અમુક લોકો પાડવાની કોશિશ કરી રહ્યા છે, પણ રામાપીર ક્યારે નહીં પડવા દે ભાઈ. આપણા R1 બાઇકના વાઇઝર ઉપર જીવન લખેલું છે અને આ બાઇકના વાઇઝર ઉપર પણ કંઈક લખાવું છે. બધા કોમેન્ટ કરજો કે શું લખાવું. આપણે તો ભાઈ ને 12 બીજ નો ધણી કાઈ નહીં થવા દે. રામા ધણી કોઈ દારૂ નહીં પડવા દે. ફેમસ થશે ભાઈ આપણો. જીવનભાઈ છે ને કોઈ દિવસ કોઈ ખરાબ બ્લોગ નહીં બનાવતો, ખરાબ વિડીયો નહીં બનાવતો. એના માટે કહું છું કે એને સબસ્ક્રાઇબ ફોલો YouTube માં, Insta ID માં બધા જ ફોલો કરે એને. અહીં કણ કંઈક લખાવું છે મસ્ત. આ વિડીયો મેં જોયો તને તો ઘણા બધાની કોમેન્ટ આવી છે રામા ધણી અલગ. હું હવે રેગ્યુલર YouTube પર વધારે બ્લોગ કરવાનું ફોકસ કરવાનું ટ્રાય કરી રહ્યો છું અને ઇન્સ્ટા ઉપર ધીરે ધીરે ઓછું કરી દેવાનું, કારણ કે ઇન્સ્ટા બ્લોગ શૂટ કરવા માટે આ રીતે શૂટ બાઇક લગાવી છે. ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ભાઈ આપણે વિડીયો બનાવો છો, કઈ ગલત શબ્દ નહીં આવતો. વિડીયોમાં મસ્ત એમ દિલથી એવો મને રામા ધણીને એવો સપોર્ટ કરો કે હજી બીજું એક ન્યુ બાઇક લાવે ને આગળ ખૂબ જ વધે. થેન્ક યુ મારી એટલી મનોકામના છે ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આજનો વિડીયો એકદમ ફૂલ પાવર શરૂ થઈ રહ્યો છે સીધા હાઈવે ઉપરથી. જસ્ટ બ્લોગ શૂટ કરવા માટે આવ્યો હતો, કારણ કે મેં થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક બ્લોગ બનાવ્યો હતો અને કીધું હતું કે આપણા વાઇઝર ઉપર શું લખાવવું. તો ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધાની કોમેન્ટ આવી છે કે રામા ધણી લખાવો, અલગ લખાવો. ઘણા બધાની અલગ અલગ કોમેન્ટ છે. તો આજે આપણે ફાઇનલી જોઈએ કે સૌથી વધારે શેના માટે કોમેન્ટ છે. જેના માટે સૌથી વધારે કોમેન્ટ હશે એ ફાઇનલી આપણે આઈકન લખાઈ દઈશું. પણ બ્લોગ શરૂ થાય એના પહેલા એક ભાઈ આવ્યા છે, અમારા સબસ્ક્રાઈબર ફોલોઅર્સ છે, અને ભાઈ રેગ્યુલર મારા વિડીયો જોવે છે. ભાઈએ એવું કીધું, તો ભાઈને દિલથી આભાર કે તમે આટલો બધો સપોર્ટ કરો છો. બાકી બીજું શું કહેશો ભાઈ? ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ભાઈ આપણે વિડીયો બનાવો છો, કઈ ગલત શબ્દ નહીં આવતો. વિડીયોમાં મસ્ત એમ દિલથી એવો મને રામા ધણીને એવો સપોર્ટ કરો કે હજી બીજું એક ન્યુ બાઇક લાવે ને આગળ ખૂબ જ વધે. થેન્ક યુ. મારી એટલી મનોકામના છે ભાઈ. જો ગાઈસ, આ ભાઈ બાઇક લઈને જઈ રહ્યા હતા બીએલ. જસ્ટ મેં બાઇક સેટ કર્યું બ્લોગ શૂટ કરવા માટે. અહીંથી આવીને લગાવ્યું બ્લોગ માટે, મતલબ કે બ્લોગ શૂટ કરવા માટે આ રીતે શૂટ બાઇક લગાવી છે. બાકી તો સાઈડમાં લગાવવું પડે. પણ પછી આ ભાઈ આવી ગયા, તરત જ આવીને ઉભા રહ્યા કે તમે તો કે જીવનભાઈ છો ને? મેં તો હા ભાઈ. તો ભાઈ કે તમારા રેગ્યુલર વિડીયો જોવો છું હું. તો મને પણ ખુશી થઈ કે મારા સબસ્ક્રાઈબર, મારા ફોલોઅર્સ મને આ રીતે ઉભા રહીને મળે છે. તો બહુ સારું કહેવાય ભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને સપોર્ટ કરતા રહેજો. હજી તો ઘણું બધું કરવાનું છે લાઈફમાં. બાકી તમારે કોઈ વિડીયો શૂટ કરવો, ફોટો રીલ કરવું હોય, કોઈ રીલ બીજી બનાવો તમે ફોટો? હા બનાવો ને. કપડા નહીં હારા પહેરેલા. આપણે અત્યારે કામ પરથી આવતો તો તમને જોયા ને એટલે બાઇક જોઈને ખબર પડી ગઈ કે જીવનભાઈ જ છે. બરાબર. આ બ્લોગ યુટ્યુબ પર આવશે. યુટ્યુબ પર બ્લોગ જોવો તમે? યુટ્યુબ પર નહીં જોતી, ઇન્સ્ટામાં જોઉં. હા ગાઈસ, મારી મોસ્ટ ઓફ પબ્લિક ઇન્સ્ટાગ્રામ ઉપર જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર બધા બ્લોગ જોવે છે. પણ હવે ભાઈ યુટ્યુબ પર જોવાનું રાખજો. અને હું હવે રેગ્યુલર યુટ્યુબ પર વધારે બ્લોગ કરવાનું ફોકસ કરવાનું ટ્રાય કરી રહ્યો છું અને ઇન્સ્ટા ઉપર ધીરે ધીરે ઓછું કરી દેવાનું, કારણ કે ઇન્સ્ટા ઉપર રોસ્ટર બધા વધી ગયા છે અને કંઈક નવું કરીએ તો એ લોકો મતલબ કે રાહ જોઈને બેઠા જ હોય છે. જેવું નવું કંઈક કરો એટલે તૂટી પડે મારે વ્યૂ માટે. બાકી હું મારા ખુદના દમ ઉપર ગાઈસ વ્યૂ લાવું છું અને લોકોને જેને રોસ્ટ કરવા છે, વિરોધ કરવો છે, એ લોકોને મારું કોન્ટેન્ટ આઈ થિંક નહીં ગમતું હોય તો એ લોકો મારા ઉપર રોસ્ટ કરે છે અને એ લેવલ ઉપર રોસ્ટ કરે છે કે આવો રોસ્ટ કરવો જ ના જોઈએ. રોસ્ટ કેવો હોય ભાઈ ખબર હે? જસ્ટ મનોરંજન હોવું જોઈએ. પણ જે લોકો રોસ્ટ કરે છે મારા ઉપર એકદમ ખરાબ લેવલનો રોસ્ટ કરે છે, આ રીતે ના હોવું જોઈએ. એમ તો ભાઈના વિડીયોમાં બહુ જ સારામાં સારા વિડીયો બનાવે છે, સારો વ્લોગ બનાવે છે. જેમ બને એમ તમે સપોર્ટ કરો, તમે એનાથી વિરોધ ના કરો. સાચી વાત છે. અને ભાઈ હું જે વિડીયો બનાવું મારા ખુદના દમ ઉપર બધું કરું છું અને કેટલું વિચારવું પડે છે કે કઈ રીતના કોન્ટેન્ટ લાવશો તો પબ્લિકને સારું લાગશે. મતલબ કે બહુ વિચારવું પડે છે. અને જે લોકોને મારો વિરોધ કરવો છે, મારો રોસ્ટ કરવો છે, મને પાડવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકો બસ જેવું મોઢે આવે ને એવું બોલીને બ્લોક કરી નાખે છે. આપણે તો ભાઈને 12 બીજ નો ધણી કાઈ નહીં થવા દે. હા, રામા ધણી કોઈ દારૂ નહીં પડવા દે. ફેમસ થશે ભાઈ આપણો. જીવનભાઈ છે ને કોઈ દિવસ કોઈ ખરાબ બ્લોગ નહીં બનાવતો, ખરાબ વિડીયો નહીં બનાવતો. એના માટે કહું છું કે એને સબસ્ક્રાઇબ ફોલો YouTube માં, Insta ID માં બધા જ ફોલો કરે એને. ગાઈસ, શરૂઆતથી લઈ હાલ સુધીના મારા વિડીયો જોઈ લેજો. એક પણ વિડીયો એવો નહીં હોય કે તમે તમારી ફેમિલી હાથી ના જોઈ શકો. મારો વિડીયો એવો હોય છે ને કે તમારી આખી ફેમિલી જોવે ને તો બી ચાલે, કારણ કે આપણે મોઢામાંથી કોઈ દિવસ ખરાબ શબ્દો નહીં બોલતા ભાઈ. સૌથી મોટી જે વસ્તુ છે ને, બાકી જે રોસ્ટ બનાવે છે અને આવા વિડીયો બનાવે છે ને એ લોકો તો બસ એટલું ખરાબ બોલે છે કે આપણે ફેમિલી સાથે વિડીયો ના જોઈ શકીએ. કઈ બાજુ ગયા હતા? બસ જસ્ટ ઘરેથી વિડીયો શૂટ કરવા માટે અહીં ગણ આવ્યા છું. મેં એક વિડીયો બનાવ્યો થોડા દિવસ પહેલા
કે અહીં કણ કંઈક લખાવું છે મસ્ત હા, એ વિડીયો મેં જોયો. જોયો તને હા. તો ઘણા બધાની કોમેન્ટ હોય છે રામા ધણી અલગ અલગ છે. હવે જોવું ત્યારે ખબર પડે કે શેના માટે સૌથી વધારે કોમેન્ટ છે. તો ચલો હાલ જ જોઈ લઈએ ને આપણે. હું ઇન્સ્ટાગ્રામ ખોલું, જોઈ લઈએ ગાઈસ કે સૌથી વધારે શેના માટે કોમેન્ટ છે. પછી આપણે ફાઇનલી નક્કી કરી લઈએ કે શું લખાવવું જોઈએ આપણા વાઇઝર ઉપર, રાઈટ? તો વિડીયો ખોલી લઉં. જે વિડીયો ઉપર કોમેન્ટ કરવાનું કીધેલું હતું મેં, એ વિડીયો ઉપર મેં લખ્યું હતું કે જેના માટે સૌથી વધારે કોમેન્ટ હશે એ આપણે લખાવશું. જોઈ લો, અને આ વિડીયો છે. જોલા વિડીયો 4,26,000 વ્યૂઝ આવેલું છે વિડીયો ઉપર અને 32,000 લાઈકો છે, 4,418 કોમેન્ટ છે ગાઈસ. થેન્ક યુ સો મચ જેને જેને કોમેન્ટ કરી, જેને જેને સપોર્ટ કર્યો આ વિડીયોમાં, બધાનો દિલથી આભાર. બાકી આપણે જોઈએ કે સૌથી વધારે શેના માટે કોમેન્ટ થઈ. તમને એક વિડીયો બતાવી દઉં પહેલા આવ્યો રામા ધણી લખાવું સ્ટાર્ટિંગ કરો પહેલા. ગાઈસ આપણા R1 બાઇકના વાઇઝર ઉપર જીવન લખેલું છે અને આ બાઇકના વાઇઝર ઉપર પણ કંઈક લખાવું છે. બધા કોમેન્ટ કરજો કે શું લખાવું. R1 બાઇકના વાઇઝર ઉપર જીવન લખેલું છે. આ બાઇક પર જીવન લખાવું કે રામા ધણી લખાવું, અલગ લખાવું, જેના માટે સૌથી વધારે કોમેન્ટ હશે ને એ આપણે આઈકન લખાઈ દઈશું. તો જલ્દીથી તો જુઓ ગાઈસ, મેં કીધું હતું કે જેના માટે સૌથી વધારે કોમેન્ટ હશે એ લખાવશું. તો આપણે જોવાનું ચાલુ કરી દઈએ. જુઓ, રામા ધણી, રામાપીર, અલગ, રામા ધણી. જોજો ગાઈસ, અલગ અલગ, સ્ટેટ ઓફ રામા ધણી, અલગ, GJ2, અલગ, તમારા છોકરાનું નામ લખાઈ દો, જય રામા, જય બાબારી, રામા ધણી, જય અલગ ધણી, અલગ. જોઈ લો ભાઈ, આપણે બંને જોવા. ચાલો જો રામા ધણી, અલગ. જો ગાઈસ, બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી બધા ભાઈઓએ. અમુક તો લખ્યું કે ZX ચેનલ લખાઈ ગયો. પણ ગાઈસ ZX ના રિયલમાં આપણે બાઇક લાવવાનું જ છે એક ના એક દિવસ. બસ યુટ્યુબમાં સપોર્ટ કરો તમે. બાકી મહેનત તો ફૂલ ચાલુ જ છે. રામા ધણી, અલગનો અવતાર, અલગ, રામા ધણી, રામા ધણી, રામા ધણી. પોતાની ઈચ્છા જ છે કે રામા ધણી જ લખાવું. અલગ જો અલગ એ ઘણા બધા કરી છે કોમેન્ટ, અને રામા ધણી માટે ઘણી બધી કોમેન્ટ છે. બંને માંથી એક વિચાર શું હોય. અલગ અલગ ચલો મજાદારી, રામા ધણી, અલગ. જો ગાઈસ, જોવાનું ચાલુ રાખજો. સ્ટેટ ઓફ રામા ધણી, રામા ધણી, અલગ, રામા ધણી, અલગ, અલગ, અલગ. લગભગ બધી અલગની જ કોમેન્ટ છે પાછી ઘણી ખરી. અલગ ને સ્ટેટ ઓફ રામા ધણી માટે વધારે કોમેન્ટ છે અને અલગ માટે કોમેન્ટ વધારે છે. અમુક બીજી છે, મા બાપના આશીર્વાદ, જય બાબારી. બીજી છે સ્ટેટ ઓફ રામા ધણી, પણ ઘણી ખરી અલગની છે. જુઓ, બે અલગની બહુ આવી છે. રામા ધણીની વધારે છે અને એક અલગની વધારે છે. મારા ખ્યાલથી તો અલગ વધારે છે. જો અલગ આ ગરીબ લખી છે, સ્ટેટ ઓફ રામા ધણી. ભાઈના કમેન્ટ તો પોતાના એટલી જ આવે છે. શું કમેન્ટ તો પોતાના એટલી આવે. કોમેન્ટ એટલી આવે ને કે સિલેક્ટ કરવી કાઢી પડી ગયો કે કઈ સિલેક્ટ કરવી. અમુક લોકો ખરાબ કોમેન્ટ કરીને જતા રહેશે. ગાઈસ, આટલો સારો વિડીયો બનાવું તો એ લોકો ખરાબ કોમેન્ટ કરતા વિચારતા નથી. યાર, કમસે કમ કોમેન્ટ તમને ના કરવી હોય તો ના કરો, પણ મતલબ કે ખરાબ કોમેન્ટ તો ના કરો એમ. જો અલગ ધણી, અલગ અલગ, ઘણી બધી અલગની જ કોમેન્ટ છે. ZX ચેનલની કોમેન્ટ કરી દીધી. બોલો, અલગ ધણી, જય બાબારી, રામા ધણી. ઘણા દિવસથી વિચારતા જીવનભાઈ જોડે મુલાકાત કરી, પણ આજે બાબારીએ કરી તો મુલાકાત થઈ ગઈ તમારી જોડે. એવું એમ? રામા ધણી, અલગ ધણી, અલગ. ગાઈસ, મારા ખ્યાલથી સૌથી વધારે કોમેન્ટો અલગની જ છે. અલગની હાલ સુધી જે કોમેન્ટો વધારે આવી છે ને, અલગ વધારે આવી છે. નજરમાં જે દેખાય છે ને સૌથી વધારે અલગ જ દેખાય છે. બાકી ગાઈસ, તમે પણ એક એવું હોય તો ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં નજર નાખીને જોઈ લેજો કે સૌથી વધારે શેના માટે કોમેન્ટ છે. એકવાર સજેશન કરજો તમને શું લાગે છે કે શું લખાવવું જોઈએ. બાકી મારા ખ્યાલથી અલગની કોમેન્ટ વધારે છે, તો હું તો અલગ લખાવવાનું જ પસંદ કરીશ. જોઈ લો, સૌથી વધારે કોમેન્ટ અલગ માટે જ જો ભાઈ. લિટરલી ઘણી બધી કોમેન્ટો છે અલગ માટે.
તમે શું લખ્યું હતું કે નથી કરી? લખ્યું જ નતું. વાંધો નહીં ભાઈ, જોવો સહિત બહુ મોટી વાત છે મારા માટે. બાકી ગાઈસ કોમેન્ટો બધા સારી જ કરી છે. અમુક લોકો પાડવાની કોશિશ કરી રહ્યા છે, પણ રામાપીર ક્યારે નહીં પડવા દે ભાઈ. જોઈ લો કોમેન્ટો ઘણા ખરા સારી, મોસ્ટ સપોર્ટ કરવાવાળા બહુ લોકો છે. પાડવાવાળા 4-5 જણા છે, વધો નહીં. એમનાથી કોઈ ના થાય. જોઈ લો ગાઈસ, અલગ નહીં વધારે છે. ખરાબ બ્લોગ બનાવતા હોય તો ખરાબ આપણે કોઈ દિવસ ખરાબ વિડીયો નહીં બનાવતા ને. રામા ધણી અલકનો દીવાનો, જય બાબારી, જીજ્યાર. અલકની કોમેન્ટો ગાઈસ વધારે છે. બાકી તમને શું લાગે છે કોમેન્ટ કરીને કહેજો આ વિડીયોમાં. જો તમે લોકો જે કહેવા માંગતા છો એ કરી દેશું. બાકી તો ઘણી ઘણી અલગની જ કોમેન્ટ છે, તો જલ્દીથી કોમેન્ટ કરો. અને આ વિડીયોની કોમેન્ટ જોઈ અને પછી જ હું મતલબ કે બાઇકના વાઇઝર પર જે પણ લખાવાનું છે એ લખાવા જઈશ. તો ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જોઈએ શેના માટે કોમેન્ટો આવે છે. મારા ખ્યાલથી તો લગભગ અલગની જ કોમેન્ટો આવશે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં પણ બધાની કોમેન્ટ અલગ જ છે. તો જલ્દીથી કોમેન્ટ કરી નાખો. ચાલો, અને આવતીકાલે ફાઇનલી હું જાઉં અને વાઇઝર ઉપર મસ્ત લખાઈ દઉં. અને બસ આવતી બીજ 14 તારીખે છે, બીજ ભરવા જઈશ. તો બહુ મસ્ત લાગશે રામાધણી કાં તો અલગ. બાકી તમે જે કોઈ જલ્દીથી કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.